હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું એક ટ્રીકથી આપણે વોશિંગ મશીનમાં હાથ જેવા કપડાં કેવી રીતે ધોવાય એની આજે હું તમને ટ્રીક બતાવું છું। તો તમને ચોક્કસ મારો વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, અત્યારના સમયમાં વોશિંગ મશીન એક જીવન જરૂરિયાત વસ્તુ જ બની ગઈ છે। એના વગર તો આપણે કપડાં ધોવાય એ વિચાર કરતા થઈ જઈએ છીએ। તો મોસ્ટ ઓફ લેડીઝને એક જ કમ્પ્લેન હોય છે કે હાથ જેવા કપડાં મશીનમાં થતા નથી, મેલ રહી જાય છે અને કલર કપડાં પણ આપણે ધોઈ શકતા નથી, અને ધોઈએ તો કલર કપડાનો કલર એકાબીજામાં બેસી જાય છે। આવી ઘણી બધી કમ્પ્લેન લેડીઝ લોકોને હોય છે અને કંટાળી જાય છે, મશીનના કપડા એને ગમતા નથી હોતા। તો આ બધી કમ્પ્લેનનું સોલ્યુશન આજે હું તમને ટ્રીક સાથે બતાવું છું। તો તમે એન્ડ સુધી આ વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો, અને તમે સ્કીપ કર્યા વગર એન્ડ સુધી મારો વિડીયો લાઈક કરજો। તો તમને આગળ બતાવું કે એમાં શું કરવાનું છે ટ્રીકમાં। તો જો આ બધા કપડા આપણે મેલા છે, બરાબર। તો પેલા તો તમારે એકદમ હાથ જેવા કપડા મશીનમાં થાય ને એના માટે તમારે શું કરવાનું કે જો આ વ્હાઈટ કપડા હોય ને એ બધા તમારે અલગ કરી નાખવાના। આ બધા વ્હાઈટ કપડા આપણે અલગ કરી લેશું, અને જે કલર કપડા છે આ વ્હાઈટ કપડા અને કલર કપડા એ પણ આપણે આ રીતે અલગ કરી લેશું। બધા કપડા અલગ હશે ને એટલે તમારે કોઈ વાંધો નહીં આવે। આ રીતે જુઓ, આ બધા કલર કપડા। અને જે વધારે બહુ મેલા કપડા ક્યાં હોય છે મિત્રો, કે બેડશીટ હોય છે। જો આ બેડશીટ છે, પછી આ ટુવાલ છે, એ બધા વધારે મેલા કપડા હોય છે। નેપકિન હોય છે, આ બધા કપડા બેડશીટ ટુવાલ ને અલગ રાખવાના, વ્હાઈટ કપડા અલગ રાખવાના। કોમન કપડા જે બહુ મેલા ન હોય એ કપડા પણ તમારે આવી રીતે ડિવાઈડ કરી દેવાના। એટલે શું થશે કે જો તમે બધા કપડા સાથે ધોશો ને તો જે ઓછા મેલા કપડા છે ને એ પણ તમારે વધારે મેલા કપડામાં આપણે પાવડર વધારે જોઈએ છે તો આપણે વધારે પાવડર નાખીશું, અને જે ઓછા મેલા હશે ને એ કપડા તમારે વધારે પાવડર ના હિસાબે ડલ થઈ જાય છે। એટલે જે કામ કરતો હોય ને એ પાવડર કામ નથી કરતો। ઘણી વખત શું થાય, જો આ રીતે આપણે કપડા મશીનમાં નાખી છે ને તો આ કોલર રહી જાય છે મેલા, પછી પેન્ટ મેલા રહી જાય છે, અમુક જે મેલા કપડા હોય એ મેલા રહી જાય છે। તો એના માટે તમારે આવી રીતે ડિવાઈડ જ કરી નાખવાના કપડા અલગ અલગ, અને તમારે આ કપડા પણ એવી રીતે અલગ જ ધોવાના, નહીતર તમારા કપડા આ ડલ થઈ જશે। મેલા કપડામાં આપણે પાવડરનો ઉપયોગ વધારે કરીએ છીએ, જે બેડશીટ છે, ટુવાલ છે, નેપકિન છે। તો આ રીતે તમને એક ઈઝી ટ્રીક, જો કે તમને લોકોને ખ્યાલ જ હોય છે। અને બીજું શું થાય છે મિત્રો, આ રીતે તમે અલગ કરશો ને તો તમને કોઈ કમ્પ્લેન નહીં આવે, એ પ્રમાણે તમે પાવડરનો ઉપયોગ કરી શકશો। અને બીજું કે મિત્રો, જો કલર કપડાની પણ તમારે કમ્પ્લેન હોય છે, બરાબર। તો એના માટે શું કરવાનું, અને બીજું મિત્રો કે જો આપણે ફેબ્રિકની રીતે જોઈએ ને તો પણ તમારે શું કરવાનું કે જો તમને એવું લાગે તો આપણે આ હોજિયરી કપડા જે અમુક હોય એ પણ અલગ કરી નાખવાના, અને કોટન કપડા અલગ કરી નાખવાના। એટલે એ રીતે તમારે જો પાવડરનો ઉપયોગ કરશો ને તો તમારે કોઈ રીતે વાંધો નહીં આવે, અને તમારા હાથ જેવા જ કપડા થશે। હોજિયરી કપડામાં એકદમ ઓછો પાણી, ઓછું પાવડર જોઈએ છે, કોટન કપડામાં પણ ઓછું જ જોઈએ છે। એટલે આ રીતે તમારે ડિવાઈડ કરી નાખવાના મિત્રો। અને હવે તમને હું કલર કપડા માટે બતાવું છે। નવા કપડા હોય છે, ઘણી વખત એનો કલર જાતો હોય છે અને એકાબીજામાં બેસી જાતો છે, એનું પણ તમને અત્યારે હું સોલ્યુશન બતાવું। તો એમાં શું કરવાનું, જો આ એક બાલદીમાં મેં પાણી લીધું છે, એમાં તમારે 2 થી 3 ચમચા મોટા મીઠું નાખી દેવાનું છે। આ રીતે જે કપડા હોય એ પ્રમાણે તમારે પાણી લેવાનું, એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું। 4-5 કપડા હોય તો તમે 3 ચમચા મીઠું નાખી શકો છો, અને એને આ રીતે તમારે મિક્સ કરી લેવાનું મિત્રો। અને હવે તમારે જે કલર કપડા છે, નવા કપડા છે ને એને તમારે કલર જાતો જ હોય છે, ઘણા કોટન કપડા એવા હોય છે એટલે કલર જાય છે તો આપણે મશીનમાં એકાબીજા સાથે નથી ધોઈ શકતા। તો એના માટે તમારે આજે મીઠું નાખી દેવાનું પાણીમાં। અને જે આ નવા કપડા છે, જો અમારે આ કુર્તી નવી છે, આ બીજો સલવાર નવી છે, એને તમારે આ રીતે બોળી દેવાના પાણીમાં, મીઠાના પાણીમાં। આ રીતે તમે બોળશો ને એટલે એનો કલર જે નીકળવો હશે ને એટલો નીકળી જશે, પછી તમારે ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે। જો અમે મીઠાના પાણીમાં બોળી દીધા, જો તમે આ એનો કલર નીકળી ગયો। જો એ જ રીતે આ
આપણે બીજું કપડું પણ આ રીતે, જો આ કુર્તી પણ મારે નવી જ લીધેલી છે, એકેય વાર વોશ નથી કરી એટલે એનો કલર જાતો હોય તો એને પણ આ રીતે આપણે મીઠાનું પાણી હોય એમાં બોળી દેવાનું છે. આ બધા કપડા એવા છે કે તમે તરત જ જો એક પાવડર વાળા પાણીમાં મશીનમાં નાખશો તો તમારે પ્રોબ્લેમ આવવાનો જ છે. તો આ રીતે આપણે જો આ રીતે પછી તમારે આ જે બધા કપડા છે ને કલર કપડા એકી સાથે જ મીઠાના પાણીમાં આ રીતે તમારે 2 કલાક સુધી બોળી રાખવાના ડૂબડૂબા. આ રીતે તમે 2 કલાક પછી બોળી રાખશો ને એટલે જે મીઠાનો અર્થ છે ને એ જેટલો કલર કાઢવો હશે નીકળી જશે ને એટલો નીકળી જશે. પછી તમારે ક્યારેય કપડામાં કલર નહીં લાગે. મીઠાનો અર્થ કેટલું કપડા સાથે કામ કરે છે એટલે તમને મેં આ એક ટ્રીક જ બતાવી. બરાબર મિત્રો, જો આને હવે 2 કલાક મેં બોળી દેશું આપણે. પછી આપણે હવે જો આ મીઠાના પાણીમાં બોરેલા કપડા છે ને કલર જાય છે, એ કપડા નવા જ કપડા છે એટલે કલર જવાનો જ છે. પછી તમારે ક્યારેય કલર નહીં જાય. એટલે આ રીતે તમારે હવે 2 કલાક પછી મીઠાના પાણીમાંથી કાઢી આ રીતે લઈ લેવાના બહાર જ. અને પછી આ જો તમારે આ પહેલી જ વાર કલર નીકળશે. હવે તમારે એની ટાઈમ ક્યારેય આ કપડામાંથી કલર નહીં નીકળે કેમ કે મીઠાનો અર્કામાં કામ કરી ગયો. હવે આ પાણી તમે ન ફેંકી દેતા. આ પાણી તમારે પોતામાં કે અત્યારે માખી મચ્છર ચોમાસામાં ફૂલ હોય છે તો તમે જો મીઠાવાળા પાણીથી પોતા કરશો ને તો માખી મચ્છરનો ઉપદ્રવ જે છે એ શાંત થઈ જશે. એટલે હવે આપણે આ પાણી ફેંકી ન દેતા એ રીતે ઉપયોગ કરશું. જો આ મીઠાવાળા કપડા જે આપણે લઈ લીધા ને એને એક વખત આપણે ચોખ્ખા પાણીમાં આ રીતે તારવી દેશું. તારવીને અને પછી તમારે જો મીઠાવાળું હોય એટલે આ રીતે તમારે ચોખ્ખા પાણીમાં આવી રીતે જબોરીને અને પછી તમે આ કપડા બોરીને સૂકવી દેશો ને એટલે તમારા આ કપડાનો કલર ક્યારેય નહીં જાય. તમે બધા કપડા સાથે મશીનમાં સાથે જ આ કપડા નાખી શકશો. તો મિત્રો તમને મેં આ કલર કપડાનો પણ સોલ્યુશન બતાવી દીધું. હાથ જેવા કપડા મશીનમાં કઈ રીતે ધોવાય ને એની પણ હું આજે તમને ટ્રીક બતાવું છું. એના માટે જો મેં અત્યારે આ સર્ફ એક્સેલ પાવડર લીધો છે અને એને આપણે આ 250 ગ્રામનો પાવડર કાઢ્યો છે આમાં. અને એમાં શું કરવાનું છે, આ 250 ગ્રામ પાવડરમાં આપણે આ એક ઈનોનું પેકેટ નાખી દેવાનું છે. બરાબર, આ રીતે તમારે આ એવરેજ માપ હું તમને બતાવું છું. આ તમે મિક્સ કરી દેશો ને અને પછી તમે આ પાવડરનો ઉપયોગ કરશો ને વોશિંગ મશીનમાં એટલે તમારે એકદમ હાથે કપડાં ધોયા હોય ને એવા સરસ કપડાં આપણા થશે. તો જો મેં આ એ જ રીતે આ રીતે હું તમને મશીનમાં નાખીને પણ બતાવી દઉં. આ સર્ફ પાવડર અને ઈનો બંને મિક્સ થશે ને એટલે તમારા હાથ જેવા જ કપડાં થશે. જો મેં આ બધા કપડાં કલર કપડાં ને બધા વ્હાઈટ કપડાં ને બધા સાથે જ નાખી દીધા છે. અને આ જે આપણે મિક્સ કર્યું પાવડર ને ઈનો એ 2 ચમચી કપડા પ્રમાણે તમે નાખી શકો છો. અને આ રીતે તમે વોશિંગ મશીન ચાલુ કરીને તમે ઇઝીલી હાથ જેવા જ એકદમ નવા કપડા હોય ને એવા આપણા કપડા આ પાવડરની ટ્રીક અજમાવશો ને તો એવા તૈયાર થઈ જશે મશીનમાં પણ. તો તમને આ એક ઉપયોગી ટ્રીક થઈ હશે મિત્રો. તો મિત્રો હવે જો આ તમે આ રીતે તમે ટ્રીક અજમાવીને કપડાં ધોશો ને તો તમારા હાથે કપડાં ધોયા હોય ને એવા ચકચકાટ કપડાં આપણે મશીનમાં પણ તમે ધોઈ શકશો. તો આ બધી લેડીઝની કમ્પ્લેન નું સોલ્યુશન મેં તમને બતાવી દીધું. અને બીજું મિત્રો કે ઘણું નાના ફેમિલી હોય છે તો દરરોજ મશીનનો ઉપયોગ નથી કરતા હોતા અને હાથે કપડાં 2-4 હોય તો ધોઈ નાખે છે. તો એને ડ્રાયર કરવા માટે કઈ આપણે આખું મશીન તો ચાલુ ન કરીએ ડ્રાય માટે. તો એના માટે તમારે શું કરવાનું, જે લોન્ડ્રી બેગ આવે છે ને એમાં તમારે કપડાં નાખી દેવાના અને જે આપણે હેર ડ્રાયર હોય છે ને એ લોન્ડ્રી બેગની જગ્યા એટલી જ આપણે રાખવાની કે હેર ડ્રાયર અંદર ઇન્સર્ટ થઈ શકે એટલી રાખીને તમે જો 2-3 કપડાં હોય ને તો હેર ડ્રાયરથી લોન્ડ્રી બેગમાં રાખીને તમે ડ્રાય કરી શકો છો. તો પણ તમારે આખા મશીનનો ઉપયોગ નહીં કરવો પડે. તો મેં તમને આ એક ઇઝી જ સોલ્યુશન બતાવી દીધું મિત્રો. 2-3 કપડાં તમારે ડ્રાય કરવા હશે ને તો તમે આ રીતે કરી શકશો. તો તમને ચોક્કસ મારો આ વિડીયો પણ ઉપયોગી થશે મિત્રો. મેં તમને બધી ટ્રીક અને ટિપ્સ સાથે જ આ વિડીયો બતાવ્યો છે. પાવડરની તમને મેજરમેન્ટ બતાવી દીધું, કપડાનું તમને ડિવાઈડર કરીને બધું બતાવી દીધું અને મશીનમાં આ રીતે તમને એકદમ ઇઝી સોલ્યુશન બતાવી દીધું. બીજું કે મિત્રો તમે જો કપડાં પણ તમારે ઓછા હોય
અને તમારે જો અમારે અત્યારે એલજીનું મશીન છે અને તમારે કપડાં ઓછા હોય અને તમારે પાવડર જો કામ ન કરતો હોય તો તમારે શું કરવાનું, પાણીનું વોટર લેવલ હોય ને એ તમારે 1 નંબર ઉપર જ રાખવાનું. જો તમને ખ્યાલ આવે છે. અત્યારે મારે કપડાં ઓછા છે તો મેં 1 નંબર ઉપર જ વોટર લેવલ રાખ્યું છે. અને તમારે જેટલી મિનિટ સેટ કરવી હોય એટલા મિનિટ તમે આ રીતે સેટ કરી શકો છો. અને આ રીતે પણ તમે ઇઝીલી થોડા પાવડરમાં પણ તમારા કપડામાં પાવડર કામ કરશે. એ મેથડ મેં તમને બતાવી. તો તમને મિત્રો ચોક્કસ આ કપડાનો વિડીયો, કપડાં ધોવાનો વિડીયો ઉપયોગી થયો હશે અને થશે પણ. તો તમને ચોક્કસ મારો વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.